જય શ્રી કૃષ્ણ. કોટીમાં વેલા શ્રી પદ્મનાભદાસજીની વાર્તામાં આજે આપણે સાંભળશું ભાગ 21 અને 22. આપશ્રી ત્યાંથી અટેલ પધાર્યા. હવે પદ્મનાભદાસ વિચારે છે, પેલું ઋણ વાળવા કંઈક તો કરવું જોઈએ. શું કરીશું? એક ઉપાય છે. રાજાજીએ કથા સંભળાવવાનું ઘણી વાર કહ્યું છે, પણ અવ્યાવૃત્તિના સંકલ્પને લીધે મારે ના કહેવી પડે છે. હવે મારે હા કહેવી પડશે, ભલે નિયમમાં એટલો અપવાદ આવે. એ પહોંચ્યા રાજ દરબારમાં. રાજાજી, આપે મને શ્રીમદ ભાગવત સંભળાવવા ફરમાવેલું. એ તો શક્ય નથી, પરંતુ આપની ઈચ્છા હોય તો મહાભારત સંભળાવો. રાજાજીએ ઘણી પ્રસન્નતા બતાવી. દિવસ નક્કી થયો. કથા શરૂ થઈ. રાજા, રાજપરિવાર, દરબારીઓ, સૈનિકો તથા નાગરિકો શ્રવણ કરી રહ્યા છે. કથા દિન પ્રતિદિન જામી રહી છે. શ્રોતાઓની સંખ્યા વધતી જ જાય છે. સૌને ભારી રસ પડ્યો છે. હવે આવતીકાલે તો યુદ્ધ વર્ણન આવવાનું છે. કથાકારે રાજાને ચેતવ્યા. હવે સૈનિકોને એકેય હથિયાર સાથે રાખવા દેશો નહીં, નહીં તો કથા મંડપ જ રણ મેદાન બની જશે. રાજાએ બંદોબસ્ત કર્યો. યુદ્ધ વર્ણન વખતે સૈનિકોને એવું શુરાતન આવી જતું કે તેઓ અંદર અંદર મુક્કાબાજી અને લાતાલાતી કરવા માંડી જતા. જ્યાં જે રસ આવતો તે પદ્મનાભદાસજી આબેહૂબ જમાવતા. એમની કથા શૈલી એવી અદ્ભુત હતી. કથા પૂરી થઈ. રાજાએ ઘણું સન્માન કર્યું. ઘણી મોટી રકમ દક્ષિણા તરીકે આપવા માંડી. પણ એમણે નમ્રતાથી કહ્યું, રાજાજી, મારાથી કંઈ ન લેવાય. આપ એટલું કરો કે અમુક શાહુકારને મારે ₹17,000 વ્યાજ સાથે આપવાના છે. તે આપ મારી વતી ચૂકવજો, બસ એ જ મારી દક્ષિણા. રાજાને ઘણી નવાઈ લાગી. ખૂબ આગ્રહ કર્યો, પણ એમણે દક્ષિણા લેવાની ના કહી દીધી. કથાની આજીવિકા નહીં કરવાનો સંકલ્પ એમણે આર્થિક મુશ્કેલીના સમયમાં પણ પાડ્યો. શ્રી ગોકુલેશ પ્રભુ સરાહના કરે છે. પદ્મનાભદાસ તરીકે વૈષ્ણવ કોટી મેં વિરલા. કેવા ટેકી ભગવદીય અને કેવું આદર્શ જીવન. જય શ્રી કૃષ્ણ.